મોટી ચેનલ માંથી સોંગ રિલીઝ થવાનું છે એ રીતે મને આ લોકોએ અભિનય કરાયો. પણ ગોવિંદભાઈ ગીતના શબ્દો બધા બરોબર છે, મા બાપનું ગીત બન્યું બરોબર, પણ આ પોસ્ટમાં રેડી છે, ઓકે છે સરપંચ સાહેબ, પણ આ લોકોએ મારી જોડે એ છેતરપિંડી કરી છે. છેતરપિંડી લતીફભાઈએ ખાસ કરી છે, કારણ કે મેં વાલાભાઈને પૂછ્યું હતું, એટલે મને વાલાભાઈએ શોર્ટમાં કહ્યું હતું કે ગોવિંદભાઈ તમે લતીફભાઈને પૂછી જોજો. અને લતીફભાઈએ આ બધી રમત તમે રમી ગયા લતીફભાઈ. આના માટે શું કરવાનું કહો ગોવિંદભાઈ? પોસ્ટરમાં તો હો તમે નહીં, પણ પોસ્ટમાં તો મારું પોસ્ટર તમે કાપી નાખ્યું યાર. તમે યાર લતીફભાઈ તમે આવું બધું હવે અન્યાય ના કરે ને તમારે યાર. એમ નહીં, સરપંચ નું પોસ્ટર નથી આવ્યું લતીફભાઈ, પહેલી વાર હોબરો. તમે ભલે 50 સોંગ કર્યા, મને એનો કોઈ પેલો વાંધો નથી, મારી વાત હોબરો કાન ખોલીને. તમે પોસ્ટર ની અંદર મૂર્ખામી કરી છે. બીજા નંબરનો પ્રશ્ન, તમે મને ફોન કર્યો હતો ને સરપંચ ને, મને નતો ફોન કર્યો, મેં સરપંચ નો વિશ્વાસ રાખ્યો હતો, કામ કર્યું હતું અંદર અભિનય. તો સરપંચ તમે શું કહ્યું કે ગોવિંદભાઈ ને ભાવનાબેન બંને જણાને લેજો અને મોટી ચેનલમાં આ સોંગ ચડવાનું. ત્યારે તમે કિસ્મત રેકોર્ડિંગ સ્ટુડિયો દાદા નાની ચેનલમાં સોંગ નાખ્યું છે, તો એમાં શું મારે શું લાટા કાઢવાના અંદર? હા એમ નહીં, મારો નાનો સાઈડમાં ફોટો રાખ્યો, પણ મેં તમારા 2 ફૂટ મોટા રાખ્યા કે ભાઈ મોટો. અરે ફોટાનો કોઈ સવાલ નથી. તમે સરપંચ જોડે ખોટું શા માટે બોલ્યા? તમે એ મોટી કંપનીમાં ચેનલ નું સોંગ છે. સરપંચ તમે મને શું કહ્યું? હા યાર મેં કીધું તું મોટી ચેનલમાં જવાનું છે અને મા બાપનું ગીત છે બરોબર. લતીફભાઈ એમને પોસ્ટર બનાવ્યું, થોડુંક યાર કેવું બનાવ્યું ખબર, ઓલું ગાડો ને યાર આ બધું શબ્દ યાર લતીફભાઈ અમને તો ખબર જ નથી તમે કે તમે આવું મૂકવાના. હવે ખર્ચો વાલજીભાઈ નો હોય એટલે